આપણે જે હિસાબથી આપણે જણાવ્યું કે એક મેટલ સ્પેસમાં સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે અને એ જ સ્પેસ મને લાગે છે એક સપોર્ટિવ બેઝ બનતા પણ જોવા મળી રહ્યો છે. સો એમાંથી જે કાઉન્ટર આપણો આજના દિવસમાં સિલેક્ટ રિકમેન્ડેશનમાં રહેશે એ છે ટાટા સ્ટીલ. ઓવરઓલ આપણે જોયું તો કાઉન્ટરમાં કન્ટિન્યુઅસલી વોલ્યુમ એડિશન થતા પણ જોવા મળે છે. કન્સોલિડેશન સ્પેસમાં 175 થી 190 ના રેન્જમાં કાઉન્ટર આપણે જોયું તો બહુ ટાઈમથી એનાથી કન્સોલિડેટ કરતા પણ જોવા મળે છે અને એને બ્રેકઆઉટ આવતા જોવા મળે છે. જે હિસાબથી મંથલી પેટર્ન કાઉન્ટરની બનતા પણ જોવા મળે છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર બહુ જ જલ્દી 200 પાર નીકળતા પણ જોવા મળશે અને 215 થી 20 ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં. જે હિસાબથી આપણે જોઈએ તો કરન્ટલી જે સપોર્ટ બનતા અત્યારે કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે એ છે 184 નો. 184 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 200 થી 205 ના ટાર્ગેટ્સ માટે. એટલે જુઓ ખાસ કરીને ટાટા સ્ટીલ અહીંયાથી પસંદગી આજે અમિતજીની બની રહી છે. એમણે મેટલ પેકની પણ જ્યારે વાત કરી ત્યારે પણ ટાટા સ્ટીલની વાત કરી હતી, પરંતુ તમે આજના દિવસે જ્યારે ખરીદવાના છો ત્યારે આ લેવલ્સને તમારે ખાસ વોચ આઉટ કરવાના. 184નો સ્ટોપ લોસ, 200 અને 205ના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. ટાટા સ્ટીલ તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો. વેલ આગળ વધીએ. ઘણા